સાફ કરવાનું ગરમ પાણીમાં નાખી એને આખા શરીરને કાપી અને ગરમ પાણીમાં નાખી દઈએ. આપણે કુકરમાં કેમ નાખી બટેકાને કુકરમાં નાખી અને કુકર આ બંધ ન કરે સીટીનો ઓળો કાણાવાળો એટલે જે વરાળ જે છે એમાંથી બધું નીકળી બસ એવી રીતે એને 65 પ્રક્રિયા કરે છે. પછી પાછું ફ્રીજમાં રાખે પછી ફરી ગરમ કરે. બરોબર. આ ડિશ કોઈ પણ આપણે વેટર બનાવી શકીએ હે કોઈ ના પણ વેટર બનાવી સ્પેશિયલ હોય એ બનાવે. સ્પેશિયલ સોલ્જર તો અહીંયા આપણે ગુજરાતમાં નીતિમાં ચાલુ થઈ જાય. સ્પેશિયલ જે બનાવ હોય એ જ બનાવી શકીએ. કોમર ડિશ માટે કેમ જાપાન જ ખાવાનું વાત કરી એ ડિશ બીજા કોઈ એનો ઉપયોગ નથી કરતો. કોઈ રિસ્ક લેવા તૈયાર નથી. એ તમને ખ્યાલ નહીં હોય કે આખી સિટી જે હતું સિટીનું કંઈક નામ ભૂલી ગયા એ સિટીનું આખું નામ ચેન્જ કરીને કુબુ સિટી રાખ્યું છે. આખું જે સિટીનું નામ જે છે એના ઉપર રાખ્યું છે. મરીન પાર્કને લગતા કોઈ પ્રશ્નો તમારા હોય એ સાહેબને પૂછી લો, બરોબર છે? અચ્છા એક હા, પણ સાહેબ તમે આ પરફેક્ટ રહેવા દો. તમે આ જે પ્રશ્નો આપણે નેશનલ પાર્ક માટે છે એ કેના આધારિત છે? પવન આધારિત પવન. ચલો બીજા ચંદ્રના પ્રકાશ પડે. બીજું ગરમીના કારણે ગરમીના કારણે. Yes. Okay. ચંદ્ર અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના આધારે આમ 24 કલાકમાં 2 વાર ફરતી. નેશનલ પાર્કનો વિસ્તાર કેટલો? નેશનલ પાર્કનો 500 ચોરસ કિલોમીટર. આ નેશનલ પાર્કનો વિસ્તાર કેટલો? ઓક્ટોપસ કોરલ્સ. પછી શેડ્યુલ માછલી ડોલ્ફિન ટર્ટલ. આજે આ નેશનલ પાર્કના પ્રાણીઓના કયા જીવન કઈ મુશ્કેલી છે? કુદરતી પરિબળો છે. પછી માણસોથી પણ નડે છે. ટ્રાવેલિંગ જે છે એ પણ નડે છે. સીટનો જે અવર થતું હોય એનાથી પણ નુકસાન થાય. દરિયાઈ ભૂકંપ આવે ત્યારે માછલીઓ કઈ ક્રિયા દર્શાવે? ભૂકંપ આવે ત્યારે માછલીઓ કઈ ક્રિયા દર્શાવે? એટલે એમ કે એવું કે અગાઉથી જાણકારી આપો. અગાઉથી જાણકારી ન હોય. એમાં કાંઈ કોઈ વિચાર એના ઉપર નથી. પણ એક કાંઈ પણ એવું થવાનું નવા જૂની હોય તો જે વિસ્તાર જે છે એ વિસ્તારનું પીક ઊંડા પાણીમાં છે. દાખલા તરીકે પવન નીકળવાનો છે એકદમ ગરમી પડવાની છે. આમ તમને બપોરથી સાંઈ કિનારો પર જોવા મળે ખાડામાં. ત્યારે તમે જાઓ તો તમને કાંઈ ક્રેક જોવા મળે. બધા અંદર જતા સાત પેડે પવન નીકળી જાય કે હવા પેડે તડકો ફૂલ નીકળે. બોલો. આ નેશનલ પાર્કમાં સમુદ્રી જીવો કયા સમુદ્રી જીવો સુરક્ષિત છે? સમુદ્ર જીવો બધા સુરક્ષિત છે. કયા સુરક્ષિત એમ કે અભયારણ્ય કોણ હશે? હા અભિયાન નેશનલ કોરલ્સ ટર્ટલ ડોલ્ફિન આ મણીમાના કયા દેશો અત્યારે એની જીવનની નાશ થવાની સ્થિતિ નાશ થવાની સ્થિતિમાં કયા પ્રાણીઓ છે? સાપ અને વેલ. સાપ માછલી અને વેલ. નેશનલ પાર્ક અને વન્ય અભયારણ્ય વચ્ચે તફાવત કયો છે? નેશનલ પાર્ક જે છે એ તમને હા બોર્ડર ઉપર જોવા મળશે કિનારા ઉપર.
ત્યાં તમને નેશનલ પાર્કમાં કોરલ્સ, લાઈવ કોરલ્સ, જીવતા પરવાળા એ બધું જોવા મળશે. જ્યારે અભયારણ્ય જે છે એમાં તમને બર્ડ્સ અને મેંગ્રુવ, પછી શિયાળ જે આપણે કહીએ ને જંગલી બિલાડી અને શિયાળ, એ બધું અભયારણ્યમાં આ બાજુ જોવા મળશે. ક્રેબ, માછલી, એ બધું. પ્રાણીઓની જે વસ્તી ગણતરી થઈ એમાં માછલીઓમાં વધારો થયો કે ઘટાડો? માછલીઓની વસ્તી ગણતરી નથી. પક્ષીની થઈ. પક્ષીની તેમાં વધારો થયો? વધારો થાય. કારણ કે આપણે જે સૌરાષ્ટ્રમાં જે ગણતરી થાય છે એમાં દર વર્ષે વધે છે. દાખલા તરીકે આ એપાર્ટમેન્ટ બન્યું, બરોબર, હવે એનો પાછળનો એરિયો જે છે ઘાસ વધારે છે. હવે આ એપાર્ટમેન્ટ બન્યા પછી આટલો એરિયો 100 મીટરના એરિયામાં સાફ સફાઈ થવાની છે, રેડિયેશન થવાની છે. કંપની આવે તો કંપનીથી ગામને પણ નુકસાન થાય, દરિયા જીવને થાય, બીજા માથેના પ્રાણીઓ છે એને ટાપુ પર આમ અમારા 45 ટાપુમાંથી 2 ટાપુ જે છે એના ઉપર વસ્તી છે, બાકી કોઈ ટાપુ પર વસ્તી નથી. ખેતીવાડી અને ફિશિંગ. જ્યાં વસ્તી છે 2 ટાપુ. બેડ, દ્વારકા બેડ જે આપણે કહીએ ને એ છે અજાણ ટાપુ. અજાણ. આ 2 ટાપુ પર વસ્તી છે. આજકાલ વધી રહેલા પ્રાણીના શિકારમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ શું કાર્ય કરી રહ્યું છે? અમારા નેશનલ પાર્કમાં જે શિકાર થતા હોય તો એમાં કોઈ માણસને પકડીએ અથવા કોઈ વાનને પકડીએ, સીધેથી ખાલસા કરવામાં આવે. પછી ત્યાં શિડ્યુલમાં છે, શિડ્યુલ ઉપર એના ઉપર ગુનો દાખલ થાય. પછી માણસને દાખલા તરીકે ઓક્ટોપસ પકડ્યો છે, લઈ લેલા જેલા ફોટો આસ્તે આસ્તે સીધી થતી જશે. ચેન્જીસ કલર થોડું ના કરતા પાણી શિકારોથી બચવા ને, શિકારથી બચવા અથવા શિકારને હા, એટલે બધી અનેક એની ખૂબીઓ છે કે એને છેતરવા માટે સેન્ડ હોય તો સેન્ડ જેવો કલર થઈ જાય, આલ્ગી હોય તો આલ્ગી જેવો બનીને, કોરલ હોય તો કોરલ જેવો. એટલે શિકારને એમ લાગે કે આ તો કંઈ એવું નિર્જીવ પ્રાણી છે, એટલે એનો સીધો બરોબર બધા એક સાથે નહીં મૂકી ના દેશો. એ પગ કેટલું બેઠો એમ નહીં, ભાઈ કશું થશે નહીં, કશું થવાનું નહીં, કશું ના પકડાય, કશું કરે નહીં તો બટકું ના ભરે. કઈનો પકડાય અમે જોયું. મોઢું બતાવજો. દિનેશ પેલા હું તમારે જે તમે મોઢું બતાવી દો. આ મોઢું આ વચ્ચે રહ્યું, આ વચ્ચે રહ્યું મોઢું. મારી ના નાખતા હા બધા એનો જીવ જાય છે, એનો જીવ જાય તમને હસવાનું થાય છે પણ એનો જીવ જાય છે. ચોટી જઈશ નહીં, ઉલટો થઈ જાય બિચારો. હવડો